એ હંસાબેન તમે બહુ ગોઠલા હૂકવો કા? ના રે ના, અમારે તો કઈ એવો મુખવાસ ન ખાય તમારા ભાઈ. તમે તો નોખી નવાઈની કેરી લાવ્યા, અમે એક મણ ખાઈ ગયા હોતે ને તોય જો એક ક્યાંય ગોઠલો દેખાય માં ધાબા ઉપર. આ રેખાબેન ની ઘેર કોણ મહેમાન આવ્યું છે? સંપલ બહુ બધાય છે. એમ છોકરાને જોવા આવ્યા લાગે, સામે વ્યવહાર થતું નથી ને. એ લીલા માસી, તમારે ટાંકો સલકાશ તમને ખબર નથી પડતી? આખી હેરી પાણી પાણી થઈ છે. હવે હાવણો લઈને આવજો એઠા સારું કરવા. એ કાકા, તમે કોનું ઘર ગોતો છો? ના ના, તમે 3 વાર અમારા ઘર માં નીકળ્યા ને એટલે પૂછું છું. એ તો કેદુના મકાન વેચીને વહી ગયા ધનજીભાઈ, તો લેણું થઈ ગયું હતું ને એટલે. ઈ નથી ખબર ક્યાં રેવા ગયા. એ લીલા માસી, તમારે વો વાણું જઈને વહી આવ્યા? ના ના, તમે કઈ તેડી ના આવતા હતા ને તમે જોયા હતા. હા, તે તમારે વેવાએ કેટલું ઝૂલણી વાણું કર્યું હે? અરો અમારે ભલે ને સોનલ ના બાપા બિચારા ભાડે રે, થોડા કભીડા વાળું ઘર છે, પણ કેટલું ઝૂલણી વાણું કર્યું. તઈ ના ના લે, અમારે સોનલ ને હોને સેલ હોટલ કરાવી દીધો. અત્યારે કેટલો છે ખબર? 90,000 ભાવ છે. તો માર સોનલ ને હોના સેલ કરાવી દીધો. મરકાના કંદોરો, સાપડા, કડલી અને હોના નો ઓમકારે કરાવ્યો પાછો. તો ઈ અમારે વેવા આમ ભલે પણ છે ને બધે વ્યવહારિક કે બહુ સારા છે. બધી બહુ ખબર પડે અમારે વેવાઈ ને. તમે દેશમાં જાવ છો કેમ? આવો કાળો ઉનાળો છે, આવામાં જવાય કાંઈ હોય ને? બીજાણાય ન હોય, દૂધ દહીં ન મળતું હોય, પણ કેમ? કોણ વાસ્તુ કરે છે? માં મકાન કર્યા? હા, આમે થોડુંક એને ઓણ સારું હતું ને એટલે. તે પણ તમે એટલા બધા થેલા ભરીને કેમ લઈ જાવ છો? આમ તો જો આ 3 થેલા ના અહીંયા કેમ રોકાવાના છો? હા, પણ તમે રોકાવ ભલે, પણ તમારા ઘરની ચાવી મને આપતા જજો ને. ના ના, અત્યારે ઉનાળો છે ને તે પાછું ટાઢું પાણી પીવા જોવે અને દૂધ ને સાય ને એવું તમારા ફ્રીજમાં મૂકવા જોવે ને, એટલે અમારું ફ્રીજ બગડી ગયું છે. હા, મારા ભાઈ આવીશ તો એમાં કઈ વાંધો ને, તમ તારે એમ કપડા મારા ભાઈ ને કેજો અમને આંબાવી જાય, હું ધોઈ નાખી હારો હારે. એમાં હું ને મારા મશીનમાં 5 લુગડા નાખતા હોય, 2 લુગડા વધારે. તમ તાર કઈ વાંધો નહીં.